અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ખખડધજ બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ની કથળેલી હાલત હવે માત્ર અસુવિધા નહીં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. શું જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત નહીં થાય ત્યાં સુધી તંત્રની આંખ નહીં ખુલે? મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે સર્વિસ રોડની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. વાહન ચાલકો ક્યાં જાય, મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ? આ સવાલ હવે હાસ્યાસ્પદ બની ગયો છે, કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરવી જીવનું જોખમ લેવા બરાબર છે. મોટી ટ્રકોના ટાયર ફૂટવા, કારના ચેમ્બર અને સ્ટેરિંગ રોડ તૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીઓના કારણે હજુ પણ રેંગતી નથી. સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બેદરકારી સામે ભારે આક્રોશ છે. તેઓ ખુલ્લેઆમ આરએમબી વિભાગને શ્રાપ આપી રહ્યા છે. આ રોષ ત્યારે જ શાંત થશે જ્યારે કાગળ પર મંજૂર થયેલા કામો જમીન પર દેખાશે. જો આ જ બેદરકારી ચાલુ રહેશે તો સમા હોટલથી ભીમપુરા સુધીનો રોડ પણ તૂટી જશે અને આખો વિસ્તાર જાણે વિકાસના બદલે વિનાશના માર્ગે જઈ રહ્યો હોય તેવું લાગશે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ જનતા માંગે છે. યાકુબ પટેલ, ભરૂચ. ભાઈ, શું કહેશો તમે આ રોડ વિશે? આ સર્વિસ રોડ પર જે મોટા મોટા ખાડા પડી ગયા છે, ઊંડા, તો તમે શું કહેવા માંગશો? રોડ વિશે આટલું જ કહીશ કે કેટલા વર્ષોથી આ સમસ્યા છે. લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી હું જોઉં છું અને અમારા જે સાથી ખરા રિક્ષાવાળા ભાઈઓ, વાહન ચલાવનાર ભાઈઓ, ફોર વ્હીલરવાળા, થ્રી વ્હીલરવાળા બધા 15-20 વર્ષથી આવી જ પરિસ્થિતિ જોવે છે. આનું કશું નિરાકરણ આવતું નથી. વહેલી તકે નિરાકરણ આવી જાય તો પબ્લિકને બી શાંતિ થાય, મેન્ટેનન્સથી બી લોકો બચી જાય ને જીવના જોખમથી બી લોકો બચી જાય એવી અપેક્ષા સાથે હું માનનીય શ્રી સ્વામીજીને અપીલ કરું છું કે વહેલામાં વહેલા આનું નિરાકરણ લાવી દે. તમે શું કહેવા માંગો છો ભાઈ? રસ્તો બહુ જ ખૂબ આમોદ જંબુસરનો ખરાબ થઈ ગયેલો છે ને વહેલી તકે બનાવવો જોઈએ. અમે વાહન વ્યવહાર લઈને જઈએ છીએ ગાડીઓ લઈને તો બહુ જ ખરાબ ગાડીઓ છે, ગાડીઓ બી તૂટી જાય છે. ગાડીઓના બહુ જ ખૂબ મેન્ટેનન્સ આવે છે. ગાડીઓ ચલાવવાની બી સમજ નથી પડતી. વારંવાર અમે રજૂઆતો કરતા હોય, કોઈ અમારું સાંભળતું જ નથી. નિરાકરણ બી નથી આવતું. વહેલી તકે રોડ બનવો જોઈએ, રસ્તા ખાડા પુરાવવા જોઈએ વહેલી તકે.